આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. મન કી બાતની 112મી કડીમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ પટલ પર તિરંગો ફરકાવવાનો અવસર આપે છે. તેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા સૌને અનુરોધ કર્યો હતો. શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દેશના વિદ્યાર્થીઓની સરાહના કરી હતી. પ્રધાનમંત્રીએ આસામના ચરાઈદેવ મેદાનને યુનેસ્કો વૈશ્વિક ધરોહરમાં સામેલ થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે પરી અર્થાત પબ્લિક આર્ટ ઓફ ઇન્ડિયા ઉભરતા કલાકારોને એક મંચ પર લાવવાનું માધ્યમ બની રહ્યું છે. આવતીકાલે દુનિયાભરમાં વાઘ દિવસ મનાવાશે. આ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વાઘ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહ્યો છે. લોકભાગીદારીને ભારતમાં વાઘની વસ્તી પ્રતિવર્ષ વધી રહી છે. પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશવાસીઓના ઉત્સાહ અંગે વાત કરી હતી. પહેલાની જેમ આ વર્ષે પણ હર ઘર તિરંગા.com પર તિરંગાની સાથે સેલ્ફી જરૂર અપલોડ કરવા સૌને અનુરોધ કર્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારતને પહેલો મેડલ મળ્યો. ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો છે. મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો. મનુ ઓલિમ્પિકના ઇતિહાસમાં શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મનુ માત્ર 0.1 પોઈન્ટથી સિલ્વર મેડલ જીતવામાં ચૂકી ગઈ હતી. તેણે 221.7 પોઈન્ટ મેળવ્યા હતા. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. બેલા નજીક ખોડિયાર વાંઢથી ₹2,12,000ની કિંમતના અંગ્રેજી દારૂના જથ્થાને કબજે કર્યો હતો. કચ્છ પોલીસ વડા સાગર બાગમાર તરફથી જુગાર અને પ્રોહિની બદીને નેસ્ત નાબૂદ કરવા મળેલી સૂચના અનુસાર બાલાસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસવી ચૌધરીને મળેલી બાતમીના આધારે દરોડો પાડી અંગ્રેજી દારૂનો જથ્થો હસ્તગત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છી ભાષાના પંડિત અને આકાશવાણી ભુજના પૂર્વ નિયામક તથા જાણીતા કવિ જયંતિ જોશીની કચ્છી કવિતા જીરકલીનો અંગ્રેજી અનુવાદ કચ્છ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સ્થાન પામ્યો છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા કોલેજના અંડર ગ્રેજ્યુએટ માટેના પાઠ્યપુસ્તક અદ્વિકમાં જીરકલી કવિતાના અંગ્રેજી અનુવાદનો સમાવેશ થયો છે. આ અનુવાદ ડોક્ટર કાશ્મીરા મહેતા દ્વારા થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શબાબને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 2010માં ગૌરવ એવોર્ડ, વર્ષ 2022માં સૌથી પહેલા દુલેરાય કારાણી સાહિત્ય એવોર્ડ અને 2023માં રાજભાષા એવોર્ડ મળી ચૂક્યા છે. આજે મહિલા એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકાએ પહેલી વખત વુમન્સ એશિયા કપ જીત્યું. 7 વખતની ચેમ્પિયન ભારતને 8 વિકેટે હરાવ્યું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 165 રન કર્યા હતા. જેના જવાબમાં 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 167 રન કરી શ્રીલંકાની ટીમ વિજેતા બની હતી. વર્ષ 2023માં પોલીસ વિભાગની ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય પોલીસ સેવા બદલ રાજ્યના 110 પોલીસ અધિકારી કર્મચારીઓને એવોર્ડ આપવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લામાં માદક પદાર્થની બદીને ડામવા માટે અગત્યની કામગીરી કરનાર એવા એસઓજીના પીઆઈ વીવી ભોલાને આગામી 30 જુલાઈના રાજ્ય પોલીસ વડા દ્વારા ડીજીપી ડિસ્ક એવોર્ડ 2023 એનાયત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં યુવાધનને બરબાદ થતું અટકાવવા માટે નોંધપાત્ર કામગીરી શ્રી ભલ્લા દ્વારા કરવામાં આવી છે. ડીજીપી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત થતાં જિલ્લાના પોલીસ દળમાં ખુશીની લાગણી ફેલાઈ છે. સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ખાતે સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠક યોજાઈ. રાજ્યના ખેડૂતો વિદેશમાં પોતાની પ્રોડક્ટ નિકાસ કરી શકે તેવી સુચારુ વ્યવસ્થા ઊભી કરાશે. પાયાના સ્તરે સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવાના હેતુ સાથે યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્યો અને કચ્છ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાના અગ્રણીઓ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાઈ બહેનના પ્રેમના પ્રતીક રક્ષાબંધન તહેવારને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે રાખડી માટેના કવર પલળી જવાની સાથે તેમાંની રાખડી પણ પલળી ન જાય તે હેતુથી ટપાલ વિભાગ દ્વારા રક્ષાબંધનના તહેવારને લઈને ખાસ વોટરપ્રૂફ કવર તૈયાર કરવામાં આવ્યા છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.